સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય વિદ્યા મંદિરની જય જય જય. ઘણા વર્ષો પછી આજે તમારા બધાના ફરી દર્શન થયા. જૂની જૂની સ્મૃતિઓ કરી ખૂબ આનંદ થયો. એક એક સ્મૃતિ આંખમાં આંસુ લાવી દેવી હતી. દીકરાઓ પોતાનું અનુભવ શેરિંગ કરતા હતા ત્યારે ખરેખર લાઈવનેસ હતી કે સ્વામીજી કેવો દરેકને પ્રેમ આપ્યો છે. અત્યારે આપણે બધા ભેગા થયા છીએ. બધી સ્મૃતિઓ રિકોલ કરવા માટે ભેગા થયા છે અને એ સ્મૃતિઓને જીવનભર યાદ રાખવા માટે ભેગા થયા છે. મને તો વિચાર આવ્યો કે આ 20 વર્ષે આ પ્લાનિંગ આપણે કર્યું બધાને ભેગા કરવાનું, પણ દર વર્ષે કરીએ તો ભલે ફિઝિકલી ન થવાય પણ ઓનલાઈન તો થાય. હું પરદેશથી આવવાનું હોય આઉટ ઓફ ઇન્ડિયાથી તો દર વર્ષે એને અઘરું તો પડે. આવવું હોય એને વાંધોય ન આવે, જેને આવવું છે એને કોઈ પ્રશ્ન નથી. પણ આવો એક ચાન્સ મળતો હોય ભેગા થઈને જૂની જૂની સ્મૃતિઓ કરવાનો, સ્વામીજીએ આપણા માટે શું કર્યું છે એ વસ્તુને મનન ચિંતન કરવાનું જો તક મળતી હોય તો એના જેવી એક કંઈ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી નથી. આપણે અહીંથી લઈને જવું છે કે સ્વામીજી આપણા માટે શું કર્યું. દરેક વ્યક્તિને માટે સ્વામીએ કંઈક પ્રેમ આપ્યો છે. એના પ્રેમને આખી જિંદગી યાદ રાખવું છે. સ્વામીજી કહેતા કે અર્જુનના જીવનમાં કૃષ્ણ ન હોત તો, અર્જુનના જીવનમાં કૃષ્ણ ન હોત તો શું? એમ આપણા જીવનમાં સ્વામીજી ના હોત તો? આ પ્રશ્ન આપણે દરરોજ પોતાની જાતને પૂછવાનો. કાલે પરમ દિવસેની મીટિંગ, ગઈકાલે પરમ દિવસે અહીં એક મીટિંગ કરી હતી. જે કરંટ સ્ટુડન્ટ અત્યારે જે અહીંયા સ્ટડી કર્યા છે એ બધા દીકરાઓ આનંદ કરતા હતા. અને 12માના વિદ્યાર્થીઓ, એમાં છેલ્લો મહિનો ચાલે છે. માર્ચ મહિનામાં, ફેબ્રુઆરીમાં એક્ઝામ આવશે, પછી બધા જ વિદાય થશે. એક્ઝામ પત્યા પછી આપણને બધાને ખબર છે કે 12મું પત્યા પછી આપણે અહીંથી વિદાય થઈએ ત્યારે
ટીચરો આપણને આનંદ કરાવે, સ્વામીજીની સ્મૃતિઓ કરાવે અને આપણી આખી 4 વર્ષની, 5 વર્ષની, 7 વર્ષની, 10 વર્ષની જે જર્ની હોય એ જર્નીને રિકોલ કરાવે. એટલે આ વર્ષે 12માના સ્ટુડન્ટ્સ બધા જવાના હતા અને ભેગા થઈને આનંદ કરતા હતા. દીકરાઓએ બહુ સરસ પ્રાર્થના કરી. દીકરાઓએ પ્રાર્થના કરી કે સ્વામીજી આટલા વર્ષ સુધી અહીંયા અભ્યાસ કર્યો છે. સ્વામીજીએ અમારા જીવનમાં જે રસ લઈને જીવનનું જે ઘડતર કર્યું છે એ ઘડતર અમે ક્યારેય ભૂલીએ નહીં. અને અહીંથી જઈએ ત્યારે જીવતા નીકળીએ. શબ્દ કેટલો ફર્સ્ટ ક્લાસ વાપરેલો, મારી આંખમાં આંસુ આવી ગયેલા. છોકરાઓ છે કોઈ અમે જીવતા નીકળીએ. જીવતા એટલે જે વસ્તુ આપણને અહીંથી મળી છે એ ખાલી 12 ધોરણ સુધી પાસ કરવાનું લેસન નથી. હો, સ્વામીજી ટીચરે લેસન આપ્યું છે, સ્ટડી કદાચ કર્યો હશે, પણ સ્વામીજી જે લેસન આપ્યું છે ને, આત્માના માવતર, આત્માના ટીચર, એ આખી જિંદગી યાદ રાખવાનું લેસન છે. આખી જિંદગી સુખી થવાનું એ લેસન છે. સ્વામીજીએ 4 વાત કરી આપણને કે ગમે એવી પરિસ્થિતિમાં સંતો સાથેની દોસ્તી ન ચૂકીએ. બસ ગમે ત્યાં હોય, દુનિયાને કોઈ બી છેડો હોય. મને પેલા શું નામ ભૂલી ગયો, બેઠા હતા વકીલની જોડે બેઠા હતા એ અક્ષરભાઈ, આ ભાઈ, એને એક વાત સરસ કરી કે હું અહીંથી એક જ વસ્તુ લઈને ગયો છું કે કોઈ બી કામની શરૂઆત કરીએ તો ભગવાનના નામથી કરવી છે. આપણને સામાન્ય વસ્તુ લાગે પણ એના જીવનમાં એનો ગોલ સિદ્ધ કરવામાં એ ભગવાનનું નામ બી કામ લાગ્યું. પોલિટિક્સમાં સેવા આપી રહ્યા છે, બરાબર. અને ત્યાં પણ ઇલેક્શનમાં એપ્લિકેશન શું કહેવાય ને, ફોર્મ ભરવાના હતા, એમાં પણ એને ભગવાનનું નામ લઈને શરૂઆત કરી. તો એમાં એને એક જ વાક્ય, સ્વામીજીનું સામાન્ય વાક્ય છે, આપણે કે એમાં શું. સ્વામીજી અમને સંતોને ઘણી વખત કહેતા હતા કે આ તો હું જાણું છું, આ મને ખબર છે, અને કદાચ નામ નહીં લેવા તો એમાં શું થઈ જવાનું છે. એમાં શુંમાં જ આપણી પથારી ફરે છે, ગુજરાતીમાં કહીએ ને તો બધા એના સ્ટુડન્ટ છો એટલે ગુજરાતી સમજ પડશે તો મને વાંધો નથી. એમાં શું કરીએ એમાં જ આપણી પડતી થઈ જાય છે. એટલે આપણે એમાં શું નથી રાખવું. આવ્યા છે તો સ્વામીજીનો આપણા પ્રત્યેનો પ્રેમ, સ્વામીજીએ આપણને જે પ્રેરણા આપી છે, ઇન્સ્પાયર કર્યા છે, ગાઈડન્સ આપ્યું છે, આપણી કાળજી રાખી છે. હી લવ, હી ગાઈડ્સ, હી પ્રે, હી ઇન્સ્પાયર, હી કેર. એ 4 વસ્તુ આપણે જિંદગીભર યાદ રાખવું છે. કારણ કે આપણે એનું ઋણ ચૂકવવાનું છે. શું ચૂકવવાનું છે? સ્વામીજીએ આપણી કાળજી રાખીને આપણી માથે ઋણ ચડાવ્યું છે. એ ઋણ આમ તો આપણે શું ચૂકી શકવાના. એને પોતાનું એક એક લોહીનું ટીપું આપણે અર્થે ખર્ચ્યું છે. બીમાર હતા
ડૉક્ટરે બોલવા ના પાડી હતી, છતાંય સ્વામીજી કે હું દીકરાઓને મળીશ તો ફ્રેશ થઈ જઈશ કે. હવે આવું આપણે માવતરે ન કરે, કરે આપણે વિચાર કરીએ, આપણા માવતર પણ આટલી કાળજી આપણી નહીં રાખે. ડૉક્ટરે બોલવા ના પાડી હોય તો કે ભાઈ મને ના પાડી છે એટલે બી થોડુંક, પણ હકીકત ના, મને મારા દીકરાઓને મારે મળવું છે, ફ્રેશ થઈ જશે. આપણને જોઈને ફ્રેશ થાય. હવે આપણામાં એવી શું બરકત છે કે આપણને જોવાથી એ ફ્રેશ થાય? પણ એ આપણામાં યોગીજી મહારાજને નિહાળતા હતા. આપણને વિદ્યાર્થી તરીકે સ્વામીજી નથી જોયા, પણ યોગી મહારાજના સ્વરૂપો છે એ તે જોઈને આપણી સાથે પ્રેમ કર્યો છે. એ પ્રેમને આખી જિંદગી આપણે યાદ રાખવો છે. બસ આપણી પાછળ સ્ટાફની વાત કરી કે એક દીકરાએ વાત કરી કે મેં નિયમ લીધો કે મેંદાવાળું નથી ખાવું, મેંદાની આઈટમ ખાવીને. એટલે પાસ્તા હતા, કે પાસ્તા તો મેંદામાંથી જ થાય. તો પણ કે રસોડાવાળા સ્ટાફે, દીદી લોકોએ મારા માટે સ્પેશિયલ રોટલી વણીને એ ઘઉંના પાસ્તા બનાવીને ખવડાવ્યા. એવું આખી જિંદગી નહીં મળ્યું. એવા આપણા જીવનમાં પણ એવી કંઈક એવી સ્મૃતિઓ આપણા જીવનમાં હશે જે આ સ્કૂલનું ઋણ છે આપણા માથે. તો એ ઋણ ચૂકવવા માટે આપણે બધાએ ભેગા થવાનું છે. સ્વામીજીના છીએ અને સ્વામીજીના થઈને જીવવું છે. બસ એટલો સંકલ્પ કરીને આપણે જવું છે. જ્યાં હોય ત્યાં દિવસમાં એક વખત સ્વામીજીને યાદ કરવાના. સ્વામીજીએ કહ્યું સભા ભરવાની, એ ખાલી અહીં હતા એટલા પૂરતું નહીં હો, કે તમે અહીં ભણ્યા છે એટલે અહીંયા નિયમ છે સભા મસ્ટ. અહીં પૂરતો એ નિયમ નથી. સભાથી આપણને કોઈ ખોટ નહીં જવાની. સભાથી કોઈ ખોટ જતી નથી. અઠવાડિયે કલાક, 1.5 કલાક દેશ અનુકૂળતા હોય પ્રમાણે અઠવાડિયે કલાક સ્વામીજી ભજન, સભા અને સંતોનો યોગ, આ 3 વસ્તુ આપણને આજીવન ભાથું બંધાવીને સ્વામીજી આપણને આપ્યું છે. આ જીવન મરતે દમ તક, શું કહેવાય, મરતે દમ તક સ્વામીજી આપણને ભાથું આપ્યું છે. સુખી થવાના સ્વામીજીએ 4 કારણ આપણને કહે. ખરેખર તમારે સુખી થવું તો તમારા જીવનમાં પકડી રાખજો. તો એ ભજન, સંતો સાથેની મૈત્રી, એ વસ્તુને આપણે પકડી નથી જવું છે. સુરત સ્વામી મા જેવા સાધુ છે અહીં હતા ત્યારે પણ ખૂબ પ્રેમ આપ્યો છે. જ્યારે 10, 11, 12ની એક્ઝામ હોય, આપણે નાસી પાસ થયા હોઈએ, મનથી ભાંગી ગયા હોય ને સુરત સ્વામીને માથે હાથ ભરે, નિશ્ચિંત થઈ જવાય. ટીચરોનો પ્રેમ રાતે 2 વાગ્યા સુધી આપણે માટે જાગે, સવારે આપણને ઉઠાડે સ્ટડી કરવા માટે, એ આપણે ભૂલી નહીં જવાનું. એને આપણી પાછળ જો દાખલો ન કર્યો હોત તો પાર્થભાઈએ કહ્યું ને કે માંડ પાસ થનાર વિદ્યાર્થી અત્યારે આ લેવલ ઉપર ના હોય. બરાબર છે પાર્થભાઈ? એ ટીચરોનો દાખલો, સુરત સ્વામીનો દાખલો, સ્ટાફનો દાખલો અને સ્વામીજીના આશીર્વાદ, એ 4 વસ્તુ આપણી સાથે નિરંતર રહી છે. એ વસ્તુને આપણે કાયમ સાથે રાખવી છે.
કાલે દીકરાઓની સભામાં તરુણ સરે પ્રાર્થના કરેલી. પહેલાં દીકરાઓએ પ્રાર્થના કરી, એકથી પ્રાઇમરી સ્ટુડન્ટ પ્રાર્થના કરી, પછી સેકન્ડરી સ્ટુડન્ટ બધા હતા એ લોકોએ પ્રાર્થના કરી. પછી દીકરાઓ તો સહજે પ્રાર્થના કરવી જોઈએ, પણ આપણા ટીચરો કેવા ખાનદાન, એણે પણ પ્રાર્થના કરી. આ બધા પ્રાર્થના કરી અને આપણી આગળ ખુલ્લા દિલે વાત કરે છે, તો અમારે પણ અમારા દિલની અંતરની વાત તમારી આગળ મૂકવી છે. કેવા ટીચરો! હું તમને પ્રશ્ન પૂછું છું કે આવા ટીચરો દુનિયાની કોઈ બી સ્કૂલમાં મળશે? ટીચરે પ્રાર્થના કરી કે સ્વામીજીએ જે ભૂલકાઓની સેવા આપી છે, એ સેવા અમે માતૃ હૃદયથી કરતા રહીએ, ભગવત ભાવથી કરતા રહીએ. એ કરવામાં અમારી કંઈક ક્ષતિ થઈ હોય તો એની માફી અમને આપજો. એનો તો અધિકાર છે. અમે ભણતા ત્યારે કેવત હતી કે સોટી વાગે સમસમ, વિધિ આવે રમઝમ. એમને તો ખોટીઓ મારતા હતા સ્કૂલમાં. એક પ્રશ્ન ખોટો પડતો ખોટી ખાઈ પડતી હતી. સાહેબ 10 ક્વેશ્ચન પૂછે ક્લાસમાં, આગલે દિવસે લેસન લીધું હોય, બીજે દિવસે રિવિઝન હોય, તો રિવિઝનમાં પ્રશ્ન પૂછે, 10 પ્રશ્ન પૂછે, જેટલા પ્રશ્નો ખોટા પડે એટલી ખોટી ખાવાની. તો એને તો અધિકાર છે આપણી પર. એ જો અધિકાર નહીં કરતા આપણા વિદ્યા આવશે ક્યાંથી? છતાંય એ ટીચરો એવી પ્રાર્થના કરે છે કે સ્વામીજીના ભૂલકાઓની સેવા અમે ભગવત ભાવથી કરવામાં કંઈ કસર રાખી હોય તો એની માફી અમને આપશે. આવા ટીચરો ક્યાં મળે? આવી સ્કૂલ ક્યાં મળે કે જ્યાં આપણને ઉછરવા મળ્યું, જ્યાં આપણું ઘડતર થયું? તો એ ઘડતરને આખી જિંદગી યાદ રાખી, શિક્ષકોનું ઋણ, સુરત સ્વામી જેવા માવતરનું ઋણ અને ગુરુઓનું ઋણ તો આપણે ચૂકી શકીએ એમ જ નથી. તો એ ઋણ વાળવા તરફ આપણે નિરંતર નજર રાખી અને આપણે નિરંતર ટીચરો સાથે લાઈવ રહેવું છે, સુરત સ્વામી સાથે લાઈવ રહેવું છે અને આપણી યાત્રા સ્વામીજી તરફ નિરંતર વધારતા રહેવું છે. તો એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.